રાજકોટના નહેરુ નગર 80 ફૂટ રોડ ઉપર આવેલ હોકર્સ ઝોનમાં કોર્પોરેશન દ્વારા આપેલી દબાણ બાબતે નોટિસના વિરોધમાં હોકર્સ ઝોનના થડાધારકો દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શ્રી અને દંડક સંજયસિંહ રાણાને રજૂઆત કરવામાં આવી। કોર્પોરેશન ખાતે શાકભાજી વેચીને વિરોધ દર્શાવવામાં આવ્યો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। લાલજીભાઈ ડાબી ખાસ કરીને માંગીએ સાહેબ અમારી કે ભાઈ અમને શાંતિથી ધંધો કરવા દે અને અમને જે જગ્યાનું કાંઈક અવારનવાર પ્રશ્નો કાંઈક ને કાંઈક કાઢીને અમને હેરાનગતિ કરે છે આ મ્યુનિસિપાલિટી વાળા। એટલે અમારી માંગ એવી છે કે અમને 1 ફૂટ જગ્યા જે અમારે છે એ રીતે રહેવા દે એટલે અમને કાંઈ વાંધો નથી। અને અત્યારે અમને એવી નોટિસો આપી ગયા છે કે ભાઈ તમે આ લોકો આ એક ભાઈ આવડી જગ્યા રાખો એ છે નકર તમને કે તમારી જગ્યા ઉપાડી લેવામાં આવશે એ છે તમારી એકડી ઉપાડી લેવામાં આવશે। અમે જે કાંઈ થળા કર્યા છે અમે એમાં એ અમારે ઉપાડી લેવામાં આવશે ધમકી આપીને ગયા છે। અવારનવાર આવીને કાંઈક ને કાંઈક પ્રશ્નો ઉભા કરીને આવે છે અમને અને ચાલુ વેપાર એટલે જેવી ધમધમતી માર્કેટ હોય વેપાર એટલે ગ્રાહક બી જાય છે ગ્રાહક સીધા નીકળી જાય છે માર્કેટની બહાર કે ભાઈ આ કઈ પોલીસ આવ્યા છે એટલે ગાડીઓ લઈને પબ્લિક આવી હોય જે કઈ લેડીઝ ગાડી લઈને આવ્યો એ લોકો ભાગવા માંડે છે એટલે અમારા વેપારમાં બહુ મોટો માર પડે છે અને અમને જે કાંઈ હોય અમને આ જગ્યાનો પ્રશ્ન છે એ અમને સોલ્વ કરી દે અમારી એવી માંગ છે। નરેશભાઈ ગઢવી અમારી સાથે આવ્યા છે ઓબીસીના જી છે અને અમને આગેવાન છે એટલે અમને સપોર્ટ કરે છે એટલે અમને આટલી જરાક અમને જગ્યા જે 1 ફૂટની જગ્યા છે એ મંજૂરી આપી દે એટલે અમારા શાંતિથી અમે ધંધો કરી શકીએ।